નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 મે અને વાર થયો છે શનિવાર। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, વાવાઝોડું મચાવશે તબાહી। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। અરબ સાગરના દરિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવનારી 18 એપ્રિલના રોજ ગુજરાતની અંદર ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે ખૂંખાર તોફાની અતિ ભયંકર વાવાઝોડું સક્રિય બનીને ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે। જેમ જેમ આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તેમ ગુજરાતમાં આંધી તૂફાન વંટોળની સાથે હવે પછી મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ફરી એકવાર ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં આજે વહેલી સવારથી જ કચ્છના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। ગુજરાતમાં ગઈકાલે તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી ગરમી અને હીટ વેવની આગાહી સામે આવી છે। તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। અત્યારનું આપણે સેટેલાઇટ પિક્ચર જોઈએ તો તમે જોઈ શકો છો, ભારતના દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મદુરાઈ છે, બેંગલુરુ છે, શ્રીલંકાનો વિસ્તાર છે, હવે પછી મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અંદાજે 60 થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું આગમન 8 જૂનથી લઈને 12 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે। એ પહેલા અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આ વર્ષનું પ્રથમ નક્ષત્ર એટલે કે રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર સારા એવા વરસાદની સંભાવના છે। પરંતુ મિત્રો, ગુજરાતમાં નક્ષત્રની શરૂઆત તો વહેલી થશે, પરંતુ ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં જે રીતે શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન જે રીતે માવઠું જોવા મળ્યું હતું, અંધારિયો ગુજરાતમાં વરસાદ પડ્યો હતો, એમને જોતા અને ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે કે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી છે એ તપી રહી છે, જેના કારણે મિત્રો 15 મેથી લઈને 18 મે દરમિયાન જે નકશા સામે આવી રહ્યા છે, નકશા વિશે વાત કરીશું। ગુજરાતમાં હવામાનને લઈને કેવા પ્રકારની આગાહી સામે આવી છે, શું મિત્રો ગરમી તમામે તમામ જૂનો રેકોર્ડ તોડશે? ગરમીને લઈને ગુજરાતમાં કેવા પ્રકારનું એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે આગાહી સામે આવી છે તમે જોઈ શકો છો, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના જે જિલ્લાઓ છે ત્યાં આજે વરસાદની સંભાવના છે। આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, હવે પછી મિત્રો કચ્છનું વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે, કારણ કે ગુજરાતમાં જે રીતે ગરમીની આગાહી સામે આવી છે, હીટ વેવની આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે। સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળ્યું છે। ગુજરાતમાં ફરી 40 ડિગ્રી સેલ્સિયસથી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો, આજે 9 મેના રોજ કચ્છ, દ્વારકા છે, મોરબી છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હીટ વેવની આગાહી છે સામે આવી છે। સાથે મિત્રો આવતીકાલે તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધશે, તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે। 11 મેના રોજ પણ તમે જોઈ શકો છો, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે સુરતના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો ખાસ બફારાનું પ્રમાણ છે વધતું જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારની સાથે સાથે અમદાવાદના જે ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ તાપમાનની અંદર ફરી એકવાર વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 14 મે સુધીનું જે અનુમાન છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં
આવ્યું છે। મિત્રો જેમ જેમ ગુજરાતમાં દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં હવે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। એટલે કે મિત્રો હજુ 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં તાપમાનની અંદર ઘણા બધા રેકોર્ડો તૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો બીજી તરફ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખના રોજ કેરળના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। આ વરસાદી સિસ્ટમ આગળ વધતા મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠે પણ તોફાની પવનો ફૂંકાશે। આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં દર વર્ષની જેમ, એટલે કે મિત્રો ગયા વર્ષે પણ વર્ષ 2025ના મે મહિનાની અંદર પણ વાવાઝોડું આવ્યું હતું, એવી જ રીતે આ વર્ષે વર્ષ 2026ના આ મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ખરેખર આ મિની વાવાઝોડું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે। મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડાની અસર જોવા મળશે। મિત્રો ટ્રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના સામે આવી છે। તો બીજી તરફ પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। સાથે ગુજરાત તરફ મિત્રો ચારે દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમો છે આકાર પામતી જોવા મળી છે, કારણ કે રાજસ્થાનનો વિસ્તાર છે, પાકિસ્તાનનો વિસ્તાર છે, પંજાબ છે, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। સાથે પૂર્વ ભારતના ભાગોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ, બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરના દરિયાની અંદર ચક્રવાત વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે ગુજરાતનું હવામાન મિત્રો 18 તારીખના રોજ કેવું જોવા મળશે, તો દરિયાઈ કાંઠાનો ભાગ છે જેમાં સુરત, વલસાડ, આ સાથે નાસિકના વિસ્તારની સાથે સાથે હવે પછીના દિવસોની અંદર વડોદરા છે, અમદાવાદ છે, ભાવનગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, જસદણ છે, ગોંડલ છે, ખાસ હવે પછી ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વર્ષ 2026નું પ્રથમ નક્ષત્ર રોહિણી નક્ષત્રની શરૂઆત પણ 25 મે દરમિયાન થશે। એટલે કે રોહિણી નક્ષત્રની શરૂઆત પહેલાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેશે, કારણ કે તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડો તૂર થયો છે। અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો છે એ આકાર પામતી જોવા ખાસ તમે જોઈ શકો છો। હવે પછી ગુજરાતના કયા ભાગોની અંદર કેવું હવામાન જોવા મળશે લાઈવ તમે જોઈ શકો છો। મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ નળિયા છે, લખપત છે, બારડોલી, ખાસ મિત્રો તમે જોઈ શકો છો મોરબી લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં જમ્મુ કાશ્મીર ખાસ તમે જોઈ શકો દ્વારકા છે, સલાયા છે, મોરબી છે, ભાનવડ છે, પોરબંદરના ભાગોની અંદર પણ તોફાની પવનોની લહેરો ફૂંકાઈ રહી છે। અત્યારે ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હજુ પણ અરબ સાગર અને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમો છે એ અત્યારે સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યું છે। રેણ અને ઠંડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। ગામડાઓ પણ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાશે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ચારેય દિશાઓ તરફથી તોફાની પવનોની લહેરો છે એ ફૂંકાતી જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર છે, એવી રીતે બંગાળની ખાડીમાં પણ ચક્રવાતી પરિભ્રમણવાળી વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે। ખાસ ગુજરાતવાસીઓ હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે સામે આવી રહી છે। ખાસ દક્ષિણી જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ છે, માવઠું છે, મેઘગર્જના છે શરૂ થતી જોવા મળવાની છે। ભારેથી ભારે વરસાદની આગાહી પણ ગુજરાતના કોઈક વિસ્તારમાં જોવા મળી છે, પરંતુ અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર છે, અલંગ છે, ગોંડલ છે, જસદણ છે, અમરેલી છે, જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો મહુવા છે, તળાજા છે, રાજુલાનો છે દરિયાઈ કાંઠાનો ભાગ
પરંતુ હજુ પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે ગુજરાતના કોઈક ભાગોમાં મિત્રો અત્યારે ઠંડક જેવું વાતાવરણ જોવા મળ્યું છે, કોઈક ભાગમાં ગરમ અને હજુ પણ કોઈક ભાગમાં વરસાદની સ્થિતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો આ ગુજરાત રાજ્યની અંદર અને હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.